હેલો, વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 9 અને અમે જઈ રહ્યા છે. કયા જઈએ છીએ મૈત્રી? અમે જઈએ છીએ વડોદરા. તો 2-3 દિવસ વડોદરા રોકાઈને પાછા આવી જઈશું. તો અમે અત્યારે રેડી જ છીએ. આ તો વહેલા ઉઠીને તૈયાર થઈ ગયા છીએ. તો અમે આજે જતા રહીશું, કારણ કે પછી મૈત્રીને સ્કૂલો ખુલી જશે ને તો પછી કંઈ ટાઈમ નહીં મળે જવાનો. તો અત્યારે જઈ આવીએ છીએ, પછી ડાયરેક્ટ રક્ષાબંધનમાં ટાઈમ મળશે. તો અત્યારે અમે વડોદરા જઈએ છીએ. હવે ડાયરેક્ટ તમને વડોદરા જઈને અમે મળીએ. તો ફાઇનલી અમને બરોડાની બસ મળી ગઈ હતી. અમે બસમાં બેસી ગયા હતા. રાંગેથી તરત જ મળી ગઈ હતી. મામા આવ્યા છે? એટલે સુજી તને નહીં ખાવું? આવી ગયું છે. આ તો બોલાવાય જ ના. શું કરે મમ્મી? સક્કરટેટી કાપો. કડક કડક લાગે છે. કડક થઈ ગઈ. કડક થઈ ગઈ કે સાચું? સારી કહેવાય. અહીંયા ખાય છે? એના સક્કરટેટીને તરબૂચ બહુ ભાવે. ત્યાં ઉનાળા બાર ઉતરે કે શિયાળા બી? સક્કરટેટી એને બહુ ભાવે. અહીંયા આપણે બહાર નીકળ્યા હોય ને અહીંયા વડોદરાનો વિડીયો સારો લોકો જોવે છે. જો મમ્મી આવી. तो के ले आ जाऊँ क्या रे हमણાં અહીંયાથી અમે ખાધું હતું પેલા દિવસે. પેલું માકા કિચન રહ્યું ને એને મોમોસ ખાતા હતા. તુષારની દુકાન બાજુ તો રોડ કેવા લાગે. અત્યારે અમે આવ્યા છીએ ધાબા પર ઊંઘવા માટે. જો મૈત્રીજીનું મજા પડી ગઈ છે. છેક 3જા માળે ઉપર ધાબા ઉપર છે એટલે 2 જણને મજા પડે. મૈત્રુ કૂદો ના પેલી બાજુથી નીચે જતી રહેશો. આમ આવતી રહેતો. જો બંને અહીંયા હું બેઠી છે. અહીંયાથી અત્યારે તો એટલો મસ્ત પવન આવે છે. આજે તો પેલા ફ્લેટમાં રહીએ એટલે ખબર નહીં પડે. આજનો વ્લોગ અહીંયા એડ કરીશું. તો બધાને ગુડ નાઇટ. જય માતાજી. બોલ બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઈક એન્ડ શેર કરી દેજો.